ગુણાકાર અને ભાગાકારની રીતો, એનો પાઠ નંબર 4. તો પાઠ 3 ની અંદર આપણે બગીચા વાળો દાખલો જોયો હતો. તો હવે પાઠ 4 ની અંદર આગળ વધીએ. તો શું છે એના પછીના દાખલાની રકમ? તો તુલસી અને તેનો પતિ કારુણ્ય બગીચાના કામ કરે છે. કારુણ્ય તુલસીને એક દિવસના 225 અને તેના પતિને રૂપિયા 254 ચૂકવે છે. જો તુલસી 49 દિવસ કામ કરે છે તો તેને કેટલા રૂપિયા મળશે? અને જો તેનો પતિ 42 દિવસ કામ કરે છે તો તેને કેટલા રૂપિયા મળશે? અને બંનેના ભેગા થઈને મળતા રૂપિયાનો આપણે ટોટલ કરવાનો છે. તો શું છે રકમ? તુલસી અને તેનો પતિ અને તેનો પતિ કારુણ્યના બગીચામાં કામ કરે છે. કારુણ્ય તુલસીને એક દિવસના રૂપિયા 225 અને તેના પતિને રૂપિયા 258 ચૂકવે છે. હવે શોધવાનું આપણને શું કીધું છે? જો તુલસી 49 દિવસ કામ કરે તો તેને કેટલા રૂપિયા મળશે? જો તુલસી 49 બીજું શું શોધવાનું કીધું છે કે જો તેનો પતિ 42 દિવસ કામ કરે છે તો તેને કેટલા રૂપિયા મળશે? જો તેનો પતિ 42 દિવસ કામ કરશે તો તેને કેટલા રૂપિયા મળશે? અને ત્રીજું શું શોધવાનું કીધું છે? બંનેના ભેગા થઈને મળતા કુલ રૂપિયા શોધો. બંનેના ભેગા થઈને મળતા કુલ રૂપિયા શોધો. આટલી વસ્તુ આપણને રકમમાં આપેલી છે. તો રકમ જોઈએ તો શું છે? તુલસી અને તેનો પતિ કારુણ્યના બગીચામાં કામ કરે છે. કારુણ્ય તુલસીને એક દિવસના રૂપિયા 225 અને તેના પતિને રૂપિયા 258 ચૂકવે છે. આ એક દિવસના પ્રતિદિનની મજૂરી છે. એક દિવસના રૂપિયા 225 તુલસીને અને તેના પતિને રૂપિયા 258 ચૂકવે છે. તો આપણને શું શોધવાનું કીધું છે? તો સૌથી પહેલા આગળ વધીએ. આન્સર એ, જો તુલસી 49 દિવસ કામ કરશે તો તેને કેટલા રૂપિયા મળશે? તો એક દિવસ કામ કરે છે તેના રૂપિયા 225. એક દિવસના 225 રૂપિયા. તો કેટલા દિવસનું શોધવાનું છે? 49 દિવસ કામ કરશે તો કેટલા?
તો શું કરશું આપણે 225 ગુણ્યા 49 કરશું તો આપણને મળી જશે એક દિવસના રૂપિયા. આપણને ખબર છે કે કારુણ્ય તુલસીને એક દિવસના રૂપિયા 225 આપે છે. તો શોધવાનું શું કીધું છે કે 49 દિવસમાં એ કેટલા કમાશે? તો 225 ગુણ્યા 49. 10 ની 0, 5 ચોક 20, તો 20 ની 0 વધી પડી 2, 4 દુ 8, 8 ને 2 10, તો 10 ની 0 વધી પડી 1, 4 દુ 8, 8 ને 1 9 વત્તા 9 પંચો 45, તો 45 નો 5 વધી પડી 4, 9 દુ 18, 18 ને 4 22, તો 22 નો બગડો વધી પડી 2, 9 દુ 18, 18 ને 2 20, તો 5 2 0, 9 ને 2 11. તો કારુણ્ય તુલસીને 49 દિવસના રૂપિયા 11,025 રૂપિયા છે. આપણે કોનું જોયું? તો આપણે એ શોધી લીધું કે તુલસીને 49 દિવસના 11,025 રૂપિયા મળે છે. હવે બીજું શું છે કે જો તેનો પતિ 42 દિવસ કામ કરશે તો તેને કેટલા રૂપિયા મળશે? તો બી એક દિવસના તેના પતિને એક દિવસના કેટલા રૂપિયા મળે છે? 258. એક દિવસના 258. તો શું કીધું છે કે 42 દિવસ, તો 42 દિવસ કામ કરશે તો દિવસના કેટલા? તો અહીંયા પણ આપણે આગળ કર્યું જેમ જ છે 258 ગુણ્યા 42 ગુણ્યા 42 દશકની 0, 8 ચોક 32, તો 32 નો બગડો વધી પડી 3, 5 ચોક 20, 20 ને 3 23, તો 23 નો તગડો વધી પડી 2, 4 દુ 8, 8 ને 2 10 વત્તા 8 દુ 16, તો 16 નો છગડો વધી પડી 1, 5 દુ 10, 10 ને 1 11 ને 1 વધી પડી 1, 2 દુ 4, 4 ને 1 5, તો 6, 2 ને 1 3, 5 ને 3 8 0. તો કેટલા રૂપિયા મળશે? તો તુલસીના પતિને 42 દિવસના રૂપિયા મળશે 10,836. બરોબર છે? આટલું આપણે શોધી લીધું. હવે આગળ બીજું શોધવાનું શું કીધું છે? સી કે બંનેના ભેગા થઈને મળતા કુલ રૂપિયા શોધો. બંનેના ભેગા થઈને મળતા કુલ રૂપિયા બરાબર. તો શું કરવાનું? આ બંનેનો સરવાળો કે ભાઈ તુલસીને 49 દિવસના 11,025 રૂપિયા મળે છે અને તેના પતિને 42 દિવસના 10,836 રૂપિયા મળે છે. બરોબર? તો શું કરશું? હવે સરવાળો કરશું. 11,025 વત્તા 10,836 ગુણાકારના સરવાળા છે. તો ધ્યાન રાખો તો 9 ને 5 કેટલા થાય? 9 ને 5 11, 11 નો એકડો વધી પડી 1, 3 ને 2 5, 5 ને 1 6, અહીંયા 8 એમને, અહીંયા 1, અહીંયા 2. તો બંનેના ભેગા થઈને કેટલા રૂપિયા મળશે? માટે બંનેના ભેગા થઈને કુલ રૂપિયા 21,861 મળશે. તો આ દાખલો જોયો કેવી રીતે ગણવાનો હતો? તો રકમમાં આપણને એક દિવસના કેટલા રૂપિયા ચૂકવે છે તે આપણને આપેલું હતું. શોધવાનું શું કીધું હતું
કે તુલસી 49 દિવસ કામ કરશે તો તેને કેટલા રૂપિયા મળશે? તો આપણે શું કર્યું? 49 ગુણ્યા 225 તો આપણને કેટલા મળ્યા? 11,025. તો ભાઈ તુલસીને 49 દિવસના 11,025 રૂપિયા મળે છે. પછી બી, તો બીજું શું કીધું હતું? જો તેનો પતિ 42 દિવસ કામ કરશે તો તેને કેટલા રૂપિયા મળશે? તો કારુણ્ય તેના પતિને એક દિવસના રૂપિયા 258 ચૂકવે છે. બરાબર? તો આપણે શું કરશું? 42 ગુણ્યા 258 તો આપણને કેટલા મળ્યા? 10,836. અને ત્રીજો પ્રશ્ન શું હતો કે બંનેના ભેગા થઈને મળતા કુલ શોધો. તો આમાં આપણે સરવાળો કરવાનો. તો આ બંનેનો આપણે સરવાળો કર્યો. બંનેના ભેગા થઈને કુલ રૂપિયા 21,861 રૂપિયા મળશે. પછી નીચે બીજું પૂછેલું છે કે તુલસી અને તેના પતિમાંથી કોને વધુ રૂપિયા મળશે? તો અહીંયા જુઓ તમે, તો તુલસીને કેટલા રૂપિયા મળ્યા? 11,025. અને તેના પતિને કેટલા રૂપિયા મળ્યા? 10,836. તો આનો જવાબ શું આવશે કે તુલસીને તેના પતિ કરતા વધારે રૂપિયા મળશે. પછી બીજું શું છે? જો તુલસી 5 દિવસ વધુ કામ કરે અને તેનો પતિ 4 દિવસ ઓછું કામ કરે તો બંનેના કુલ કેટલા રૂપિયા મળશે? એ દાખલો તમે જાતે કરજો. શું છે કે તુલસી 5 દિવસ ઓછું કામ કરશે તો 49 - 5 તો કેટલા? 44 દિવસ થશે. તો 44 ગુણ્યા તમારે શું કરવાનું? 225 ગુણ્યા 44. અને બીજું શું કીધું છે કે તેનો પતિ 4 દિવસ ઓછું કામ કરશે. તુલસી છે એ 5 દિવસ વધુ કામ કરશે તો 49 + 5 થશે તો 54 દિવસ થશે. તો 225 ગુણ્યા 54 એ તમને મળી જશે. પછી બીજું શું કીધું છે કે તેનો પતિ 4 દિવસ ઓછું કામ કરશે. તેનો પતિના ટોટલ દિવસ કેટલા છે? 42. તો 42 - 4 એટલે કેટલા મળશે? 38. તો 258 ગુણ્યા 38 કરવાનું. પછી શું કીધું છે કે તો બંનેના કુલ કેટલા રૂપિયા મળશે? એ બંનેનો ગુણાકાર જે આવે તેનો સરવાળો કરવાનો રહેશે. તે તમારો જવાબ થશે. બરોબર છે? તો આ આપણે તુલસી અને તેના પતિ વાળો દાખલો જોઈ લીધો. હવે આગળનો દાખલો કોન્ટ્રાક્ટર વાળો. ચલો એ જોઈએ. આપણને અહીંયા એક કોષ્ટક આપેલું છે. એમાં ઉપર શું લખેલું છે? મેં વર્તમાન પત્રમાં જોયું કે અલગ અલગ કોન્ટ્રાક્ટરના કામ કરવાનો મહેનતાણાનો દર જુદો જુદો હોય છે. તો કોન્ટ્રાક્ટરનું નામ અને દૈનિક મહેનતાણું. આપણે પહેલા કોષ્ટક તૈયાર કરીએ. અને બીજું શું છે? દૈનિક મહેનતાણું. બરાબર? પછી શું છે? કોન્ટ્રાક્ટર A, B, C અને D. તેની સામે તેમનું દૈનિક મહેનતાણું આપેલું છે. તો કોન્ટ્રાક્ટર A એ એક દિવસના કેટલા રૂપિયા ચૂકવે છે? 285 રૂપિયા. 285. પછી કોન્ટ્રાક્ટર B એક દિવસના કેટલા રૂપિયા ચૂકવે છે? 267. પછી C કોન્ટ્રાક્ટર C એક દિવસના રૂપિયા 237 ચૂકવે છે. અને કોન્ટ્રાક્ટર D એક દિવસના રૂપિયા 279 ચૂકવે
છે. આવું કોષ્ટક તમારી ચોપડીમાં આપેલું છે. આ કોષ્ટકમાં 4 કોન્ટ્રાક્ટરો નક્કી કરેલ દૈનિક મહેનતાણું દર્શાવે છે. એટલે દૈનિક મહેનતાણું એટલે શું? એક દિવસનું. એટલે કોન્ટ્રાક્ટર એ એક દિવસના ₹285 ચૂકવે છે. કોન્ટ્રાક્ટર બી એ એક દિવસના ₹267 ચૂકવે છે. કોન્ટ્રાક્ટર સી એ એક દિવસના ₹237 ચૂકવે છે. અને કોન્ટ્રાક્ટર ડી એ એક દિવસના ₹279 ચૂકવે છે. એની અંદર તમને 4 પ્રશ્ન આપવામાં આવ્યા છે. તો પહેલો પ્રશ્ન શું છે કે કયો કોન્ટ્રાક્ટર સૌથી વધુ દૈનિક મહેનતાણું ચૂકવે છે? તો એ પહેલો પ્રશ્ન, કયો કોન્ટ્રાક્ટર સૌથી વધુ દૈનિક મહેનતાણું ચૂકવે છે? આનો જવાબ શું આવશે? તો હવે જોશું આપણે કે કોન્ટ્રાક્ટર એ છે તે ₹285 ચૂકવે છે, બી 267, સી ₹237 અને ડી ₹279. પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે કે કયો કોન્ટ્રાક્ટર સૌથી વધુ દૈનિક મહેનતાણું ચૂકવે છે? તો એ તો તમને બધાને જોતા આવડે જ છે કે સૌથી વધુ કોન્ટ્રાક્ટર એ ₹285 ચૂકવે છે. કયો કોન્ટ્રાક્ટર સૌથી વધુ દૈનિક મહેનતાણું ચૂકવે છે? તો કોન્ટ્રાક્ટર એ. પછી એની અંદર બીજો પ્રશ્ન છે. તો શું છે કે કયો કોન્ટ્રાક્ટર સૌથી ઓછું દૈનિક મહેનતાણું ચૂકવે છે? કયો કોન્ટ્રાક્ટર સૌથી ઓછું દૈનિક મહેનતાણું ચૂકવે છે? તો એ પાછું આપણે ચેક કરીશું કે કયો કોન્ટ્રાક્ટર સૌથી ઓછું મહેનતાણું ચૂકવે છે. તો એ પણ તમને બધાને જોઈને ખ્યાલ આવી જશે. કોન્ટ્રાક્ટર સી એ સૌથી ઓછું મહેનતાણું ચૂકવે છે. એ કેટલું ચૂકવે છે? ₹237. તો કયો કોન્ટ્રાક્ટર સૌથી ઓછું દૈનિક મહેનતાણું ચૂકવે છે? તો કોન્ટ્રાક્ટર સી. આ પહેલાનો જવાબ આપણને મળી ગયો પહેલા પ્રશ્નનો. હવે આગળ વધીએ તો બી. માં શું પૂછવામાં આવ્યું છે કે તુલસી છે એ 8 અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટર બીને ત્યાં કામ કરે તો તેને કેટલા રૂપિયા મળશે? તુલસી 8 અઠવાડિયા સુધી 8 અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટર બીને ત્યાં કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે? આ બીજો પ્રશ્ન છે, બરાબર? તો આપણે વિચારશું હવે આગળ. તો શું કીધું છે કે તુલસી 8 અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટર બીના ત્યાં કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે? કોન્ટ્રાક્ટર બી એ એક દિવસના કેટલા રૂપિયા ચૂકવે છે? કોન્ટ્રાક્ટર બી તો એક દિવસના ₹267 ચૂકવે છે. પણ આ તો એક દિવસનો મહેનતાણું છે. અહીંયા આપણે શું કીધું છે કે 8 અઠવાડિયા સુધી. તો સૌથી પહેલા શું કરીશું? 8 અઠવાડિયાના દિવસમાં ફેરવીશું. તો એક અઠવાડિયાની અંદર કેટલા દિવસ આવે છે? એક અઠવાડિયાની અંદર 7 દિવસ આવે. તો આપણે શરૂ કરીએ. એક અઠવાડિયાના દિવસો. એક
અઠવાડિયું બરાબર 7 દિવસો. તો અહીંયા શું કીધું છે? 8 અઠવાડિયા. તો 8 અઠવાડિયાના કેટલા દિવસો થશે? તો અહીંયા શું કરવાનું? ગુણાકાર કરવાનો. 8 ગુણ્યા 7. 7 એટલે કેટલા? 56 દિવસ. બરાબર. કેટલા દિવસ થશે? 56 દિવસ આપણને મળી ગયા. હવે પ્રશ્ન વાંચો. તો શું છે કે તુલસી 8 અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટર વિના ત્યાં કામ કરે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો હવે આગળ વધીએ. કોન્ટ્રાક્ટર બી એક દિવસના રૂપિયા 267 ચૂકવે છે. એક દિવસના કેટલા ચૂકવે છે? બરાબર રૂપિયા 267. તો આપણે કેટલા દિવસનું શોધવાનું છે? 56. તો 56 દિવસના અહીંયા પણ ગુણાકાર કરશું. તો શેનો ગુણાકાર આવશે? 267 એને ગુણ્યા 56. તો સૌથી પહેલા શૂન્ય, પછી 7 પંચું 35. તો 35 નો 5 નો વધી પડી 3. પછી 6 પંચા 30. 30 ને 3 33 નો તગડો વધી પડી 3. 5 દુ 10. 10 ને 3 13 વત્તા 6 સત્તુ 42. 42 નો બગડો વધી પડી 4. છાયો છાયો 36. 36 ને 4 40. 40 ની શૂન વધી પડી 4. 6 દુ 12. 12 ને 4 16. હવે આ બંનેનો સરવાળો કરવાનો. તો 2 5. 6 ને 3 કેટલા થશે? 9. 3 ને 1 4 અને 1. તો શું થશે? તુલસીને 8 અઠવાડિયા કોન્ટ્રાક્ટર બી રૂપિયા 14,956 ચૂકવશે. કોન્ટ્રાક્ટર બી તુલસીને 8 અઠવાડિયા રૂપિયા 14,952 ચૂકવશે. આ આપણે બીજું શોધી લીધું. બરાબર. તો શું કર્યું કે તુલસી 8 અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટર વિના ત્યાં કામ કરે છે તો તેને કેટલા રૂપિયા મળશે? તો સૌથી પહેલા કોન્ટ્રાક્ટર બી એક દિવસના કેટલા રૂપિયા ચૂકવે છે? 267. તો 8 અઠવાડિયાના કેટલા દિવસ થાય? તો એક અઠવાડિયા બરાબર 7 દિવસો. તો 8 અઠવાડિયાના કેટલા? તો 8 ગુણ્યા 7 એટલે 56 દિવસ. હવે આપણને એ તો ખબર છે કે કોન્ટ્રાક્ટર બી એક દિવસના રૂપિયા 267 ચૂકવે છે. તો 56 દિવસના કેટલા? તો 267 ગુણ્યા 56 આપણે કર્યા. તો આપણને જવાબ શું મળ્યો? 14,952. બરાબર. આ બીજો પ્રશ્ન હતો. ત્રીજો પ્રશ્ન શું છે કે તુલસીનો પતિ 2/3 1/2 મહિના સુધી કોન્ટ્રાક્ટર એને ત્યાં કામ કરે છે. બરોબર. તો તેને કેટલા રૂપિયા મળશે? તો ચલો આપણે જોઈએ. હવે આ તો તમે સમજી ગયા. હવે સી કે તુલસીનો પતિ 2/3 મહિના સુધી કોન્ટ્રાક્ટર એને ત્યાં કામ કરે છે. તો તેને કેટલા રૂપિયા મળશે?
આ આપણે જોવાનું છે, બરોબર? તો સૌથી પહેલા અહીંયા શું જોશું આપણે કે તુલસીનો પતિ 2/3 1/2 કેટલા મહિના સુધી કોન્ટ્રાક્ટર એને ત્યાં કામ કરે છે, તો તેને કુલ કેટલા રૂપિયા મળશે એ આપણે શોધવાનું છે. હવે આગળના દાખલામાં આપણને અઠવાડિયામાં આપ્યું હતું, અહીંયા પણ મહેનતાણું આપણને શેમાં આપેલું છે? એક દિવસનું દૈનિક મહેનતાણું. અહીંયા શું કીધું છે કે 2/3 મહિના સુધી, બરાબર? સૌથી પહેલા શું કરીશું? મહિનો છે તેને દિવસમાં ફેરવશું. 2/3 એટલે કેટલા? 2.5 મહિના થાય. કેટલા મહિના? 2.5 મહિના. 2/3 એટલે 2.5 મહિના થયા, બરોબર છે? 2.5 મહિના થયા. 1 મહિનાના દિવસ કેટલા છે? તો કે 1 મહિનાના 30 દિવસ છે, બરાબર? તો 2.5 મહિનાના કેટલા? 1 મહિનાના 1 મહિનો બરાબર 30 દિવસ. તો 2.5 મહિના બરાબર કેટલા? તો કેટલા થશે? 30 દુ 60 અને બીજા 15 દિવસ વધારે કેટલા થશે? 75 દિવસ. હવે આપણે દિવસમાં તો લઈ લઈએ. હવે કોન્ટ્રાક્ટર એ 1 દિવસના કેટલા રૂપિયા ચૂકવે છે? 285 એક દિવસના. 1 દિવસના રૂપિયા 1 દિવસ બરાબર કેટલા રૂપિયા? 285 રૂપિયા. 285 તો 75 દિવસ બરાબર કેટલા? તો 285 ગુણ્યા 75 કરો. દશકની 16 7 પંચો 35. તો 35 નો 5 લો વધી પડે 3, બરાબર? પછી 7 અઠો 56 56 ને 3 59. તો 9 લો વધી પડે 5. 7 દુ 14 14 ને 5 19 વત્તા પાયો 25 નો 5 લો વધી પડે 2. 8 પંચુ 40 ને 2 42 નો બગડો વધી પડે 4. 5 દુ 10 10 ને 4 14. તો 5 5 ને 2 7 9 ને 4 કેટલા? 13. 13 નો કેટલો વધી પડે 1. 9 ને 10 ને 11 ને કેટલો વધી પડે 2, બરાબર? તો શું જવાબ આવ્યો કે તુલસીનો પતિ 2.5 મહિના સુધી કોન્ટ્રાક્ટર એને ત્યાં કામ કરશે તો તેને કેટલા રૂપિયા મળશે? રૂપિયા 21,375 રૂપિયા મળશે. આ બીજો દાખલો આપણે જોઈ લીધો છે. અહીંયા દૈનિક મહેનતાણું આપ્યું છે, તો તમારે અઠવાડિયો હોય કે મહિનો હોય તેને સૌપ્રથમ શું કરવાનું? દિવસમાં ફેરવી નાખવાનું. 2/3 એટલે કેટલા? 75 દિવસ. 2.5 મહિના બરાબર 75 દિવસ. એને શું કર્યું? 1 દિવસના કેટલા છે? 285. એના ગુણ્યા 75 કરી તો આપણને જવાબ મળી જશે, બરોબર? આ હતું સી. હવે આગળ ડી માં શું કહે છે કે 9 અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટર સી ને ત્યાં કામ કરવાને બદલે કોન્ટ્રાક્ટર ડી ના ત્યાં કામ કરેલ છે તો કેટલા રૂપિયા વધારે મળશે, બરોબર? તો આ દાખલો જોજો હવે તમે. ડી 9 અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટર સીને ત્યાં કામ કરવાના બદલે સીને ત્યાં કામ કરવાના બદલે
ડી ને ત્યાં કામ કરે તો કેટલા રૂપિયા વધારે મળે? આ છે દાખલા નંબર 4. તો આમાં શું કીધું છે? તો ચલો જોઈએ. તો સૌથી પહેલા શું છે? 9 અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટર સી ને ત્યાં કામ કરવાને બદલે કોન્ટ્રાક્ટર ડી ના ત્યાં કામ કરે છે, તો તેને કેટલા રૂપિયા વધારે મળશે? તો સૌથી પહેલા શું આપણે 9 અઠવાડિયા, તો અઠવાડિયાને પહેલા દિવસમાં ફેરવીશું. તો એક અઠવાડિયું બરાબર 7 દિવસ. તો 9 અઠવાડિયા બરાબર કેટલા? 9 ગુણ્યા 7, 9 સતુ 63 દિવસ. હવે શું કહે છે? કોન્ટ્રાક્ટર સી ને ત્યાં કામ કરવાના બદલે કોન્ટ્રાક્ટર ડી ના ત્યાં કામ કરે, તો સૌથી પહેલા કોન્ટ્રાક્ટર સી નું આપણે શોધવાનું, કારણ કે આપણે કેટલા રૂપિયા વધારે મળે છે એ જોવાનું છે. તો કોન્ટ્રાક્ટર સી ક્યાં છે? તો કે આ રહ્યો. કોન્ટ્રાક્ટર સી એક દિવસના કેટલા રૂપિયા ચૂકવે છે? સી એક દિવસના કેટલા રૂપિયા આપે છે? 237 રૂપિયા. 237. તો 63 દિવસના કેટલા? તો 237 ગુણ્યા 63. તમને બધાને ખબર તો પડે છે ને આપણે કેવી રીતે આગળ વધીએ છીએ. તો અહીંયા શૂન્ય 6 સત્તુ 42, 42 નો બગડો વધી પડી 4, 6 તારીખ 18, 18 ને 4 22, તો 22 નો બગડો વધી પડી 2, 6 દુ 12, 12 ને 2 14 વત્તા 7 તારીખ 21, તો 21 નો એકડો વધી પડી 2, 3 તારીખ 9, 9 ને 2 11, 11 નો એકડો વધી પડી 1, 3 દુ 6, 6 ને 1 7, તો 1 2 ને 1 3, 7 ને 2 9 4. તો કોન્ટ્રાક્ટર સી ના ત્યાં કામ કરશે તો તેને કેટલા રૂપિયા મળશે? 14931. કોન્ટ્રાક્ટર સી ના ત્યાં કામ કરે તો બરાબર. હવે કોન્ટ્રાક્ટર ડી ના ત્યાં કામ કરે તો કેટલા રૂપિયા મળશે એ જોઈએ. કોન્ટ્રાક્ટર ડી એક દિવસના કેટલા રૂપિયા ચૂકવે છે? તો રૂપિયા 279. રૂપિયા 279. તો 63 દિવસના કેટલા? અહીંયા પણ ગુણાકાર કરો. 279 એને ગુણ્યા 63, તો 10 ની 0, પછી 6 નવા 63 નો ટુકડો વધી પડી 6, 6 સત્તુ 42, 42 ને 6 48 નો આંકડો વધી પડી 4, પછી 6 દુ 12, 12 ને 4 16 વત્તા 9 તારીખ 27 નો સાંકડો વધી પડી 2, 7 તારીખ 21, 21 ને 2 23 નો ટુકડો વધી પડી 2, 3 દુ 6, 6 ને 2 8, તો 7, 3 ને 3 6, 8 ને 8 16 નો ટુકડો વધી પડી 1, 6 ને 1 7 1. તો કોન્ટ્રાક્ટર ડી ના ત્યાં કામ કરે તો કેટલા રૂપિયા મળે છે? 17667. હવે શું કીધું છે આપણને? પ્રશ્ન જુઓ કે કોન્ટ્રાક્ટર સી ના જગ્યાએ કોન્ટ્રાક્ટર ડી ના ત્યાં કામ કરે તો કેટલા રૂપિયા વધારે મળશે? તો 17667 માંથી હું 14931 બાદ કરી નાખીશ તો આપણને જવાબ મળી જશે.
માઇનસ રૂપિયા 14,931. 7 માંથી 1 જાય તો કેટલા રહે? 6. 6 માંથી 3 જાય તો 3. પછી 6 માંથી 9 જાય નહીં. અહીંયા શું મૂકીશું? 10 કો. અહીંયા કાપી 5 6. હવે 16 માંથી 9 જાય તો કેટલા રહે? 16 માંથી 9 જાય તો 6 રહેશે. તો 6 અને 6 માંથી 4 જાય તો 2. 1 માંથી 1 જાય તો 0. તો કેટલા રૂપિયા મળ્યા? રૂપિયા 2,636. આ તમારો જવાબ. તો શું કર્યું આપણે? તો સૌથી પહેલા 9 અઠવાડિયા છે. પ્રશ્ન શું છે એ વાંચો પહેલા. કે 9 અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટર સી ને ત્યાં કામ કરવાને બદલે કોન્ટ્રાક્ટર ડી ના ત્યાં કામ કરે તો તેને કેટલા રૂપિયા વધારે મળે? બરાબર. તો સૌથી પહેલા અઠવાડિયાના દિવસમાં ફેરવવાનો. એક અઠવાડિયા બરાબર કેટલા દિવસ થાય? 7 દિવસ. તો 9 અઠવાડિયા બરાબર કેટલા? 63 દિવસ થાય. 9 ગુણ્યા 7 63. પછી કોને વધારે મળે એમ પૂછ્યું છે કે કોન્ટ્રાક્ટર સી ના આપણે શોધવાનું અને કોન્ટ્રાક્ટર ડી ના પણ શોધવાનું. તો કોન્ટ્રાક્ટર સી એક દિવસના રૂપિયા 237 ચૂકવે છે. તો 63 દિવસના કેટલા? તો 237 ગુણ્યા 63. તો કેટલા રૂપિયા મળ્યા? 14,931. આ કોન્ટ્રાક્ટર સી નું મળ્યું. હવે કોન્ટ્રાક્ટર ડી. તો કોન્ટ્રાક્ટર ડી એ એક દિવસના રૂપિયા 279 ચૂકવે છે. તો 63 દિવસના કેટલા? તો 279 એને ગુણ્યા 63. તો શું જવાબ મળ્યો? 17,667. પણ પ્રશ્ન શું છે કે કેટલા રૂપિયા વધારે મળે? તો 17,667 માઈનસ 14,931 આપણે બાદ કરી તો આપણને કેટલા રૂપિયા મળે છે? રૂપિયા 2,636. તો કોન્ટ્રાક્ટર સી ની જગ્યાએ કોન્ટ્રાક્ટર ડી ને ત્યાં કામ કરે તો તેને રૂપિયા 2,636 રૂપિયા મળે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે પાઠ 4 ની અંદર 2 દાખલાનો અભ્યાસ કર્યો. પાઠ 5 ની અંદર આપણે આગળ વધીશું. થેન્ક યુ.